સમગ્ર રાજ્ય સહિત વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને લઈ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે, જ્યાં વહેલી સવારથી જ મતદાન મથકો પર લોકોની લાંબી કતારો લાગી છે. રાજ્યના નાણાં અને શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈ સહિત જિલ્લાના અગ્રણીઓએ મતદાન મથકોની મુલાકાત લીધી હતી. આ સાથે જ રાજ્યમંત્રી કનુ દેસાઈએ વધુમાં વધુ લોકો મતદાન કરે તે માટે અપીલ કરી હતી. વાપી નગરપાલિકા સહિત રાજ્યની તમામ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભાજપના ઉમેદવારોનો ભવ્ય વિજય થશે તેવો રાજ્યમંત્રી કનુ દેસાઈએ આશાવાદ વ્યક્ત કર્યો હતો. 2001થી માનનીય મુખ્યમંત્રી તરીકે મોદીજીએ જે ગુજરાતમાં વિકાસ કર્યો, ગુજરાતમાં વિકાસની રાજનીતિ શરૂ કરી અને 2014માં સમગ્ર દેશે વિકાસની રાજનીતિ પસંદ કરીને મોદીજીના દેશના વડાપ્રધાન બનાવ્યા ત્યારથી ગુજરાતમાં વિકાસની રાજનીતિ સતતપણે ચાલી રહી છે અને હાલમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એને સુપેરે આગળ વધાવી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આરોગ્ય, ઉર્જા, શિક્ષણ, ખેતી ક્ષેત્રે જે કામો થયા છે અભૂતપૂર્વ છે અને એના લીધે ગુજરાતના સમગ્ર મતદારો ભારતીય જનતા પાર્ટી માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભવ્ય મતદાન કરીને ભારતીય જનતા પાર્ટીને ચોક્કસ જીતાડશે. અને ખાસ કરીને વાપીની વાત કરીએ તો વાપી મહાનગરપાલિકા બન્યા પછી વાપીમાં જે વિકાસના કામો શરૂ થયા છે, ઘણા પૂર્ણ પણ થયા છે, પરંતુ જે રીતે વિકાસના કામો લોકો જોઈ રહ્યા છે, લોકો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં મતદાન મથકે જઈને